નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે। તમે 6 થી 9 સુધી સંસ્કૃત સારી રીતે ભણીને આવ્યા છો। ધોરણ 10માં પણ સંસ્કૃત વિષય આવે છે। સંસ્કૃત વિષય એક એવો વિષય છે જે આપણને ખૂબ જ ઉપયોગી બને છે। એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે। જીવન વ્યવહારમાં આપણને ખૂબ જ એના પાઠો છે એ ઉપયોગી બનતા હોય છે। સંસ્કૃત ભાષા વિશે હું તમને થોડીક માહિતી આપું તો ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે મોટાભાગની ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે। સંસ્કૃત ભાષા આ પ્રાંતીય ભાષાઓની જનની છે અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે। તે સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવે છે। આપણે સૌ જાણીએ છીએ કે તમારે 7 થી 9 સુધીનો જે અભ્યાસ તમે કરી ચૂક્યા છો એમાં સંસ્કૃતનું અમુક મુદ્દા છે વ્યાકરણના પણ આવ્યા હશે। કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે પૂર્ણ રીતે અનુકૂળ છે। સંસ્કૃત ભાષામાં વિપુલ શબ્દભંડોળ છે અને સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા તેમજ રાષ્ટ્રભાષા હિન્દીને સમૃદ્ધિ મળે છે। સંસ્કૃત શીખનારની બુદ્ધિને એવી તાલીમ મળે છે કે તેનો કોઈ પણ વિષયમાં સહજ પ્રવેશ થઈ શકે છે કે જેટલું સંસ્કૃત તમે વધારે યાદ રાખો એટલી જ તમને બીજી ભાષા અથવા તો બીજા વિષયો છે એ સારી રીતે યાદ રહે છે। તેનાથી બુદ્ધિશક્તિ પણ વધે છે। સંસ્કૃતમાં જોઈએ તો 13 સ્વરો અને 33 વ્યંજનો છે। સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે। એટલે કે સંસ્કૃત ભાષા એક દેવોની ભાષા, સંસ્કારી લોકોની ભાષા તેમજ દેવવાણી કે ગીર્વાણ તરીકે પ્રસિદ્ધ છે। તે ભારતીય સંસ્કૃતિની ભાષા છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે જૂના પુરાણા ગ્રંથો, જે પ્રાચીન સાહિત્ય છે એ બધું જ સંસ્કૃતમાં લખાયેલું હતું અને પછી ધીમે ધીમે એની બીજી ભાષાઓમાં અનુવાદ થયેલું છે। એટલે આપણે જોઈએ છીએ કે સંસ્કૃત ભાષાનું તમે 6 થી 9 સુધી અભ્યાસ કર્યો એમાં સંસ્કૃત વિષયની શરૂઆત ક્યાંથી થાય છે તો કે કોઈ પણ દેવદેવીઓને નમસ્કાર કરવાથી। એટલે કે શરૂઆતમાં શ્લોકો આવે છે જેનાથી મંગલાચરણ એટલે કે આપણે મંગલાચરણ કરીએ એટલે કે મંગલ એનું છે એ શરૂઆત કરીએ અને પછી છે એ આપણે આગળના અભ્યાસક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ। જેવી રીતે કોઈ પણ પ્રસંગ હોય તો એક સારું છે એ સારા ભગવાનની એટલે કે આપણે ગણેશ ભગવાનની છે પૂજા અર્ચના કરીએ છીએ। એવી જ રીતે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરતાં પહેલાં તમને છે એ શરૂઆતમાં એક શ્લોક પહેલાં આપણે 6, 7, 8માં જોઈએ તો વંદનાનો અભ્યાસ કરવામાં આવતો એટલે કે વંદના દ્વારા છે એ દેવદેવીઓને નમસ્કાર કરવામાં આવતા। તો એવી જ રીતે આજે આપણે જે પહેલા પાઠનો અભ્યાસ કરવાનો છે એમાં છે શ્લોકો આપેલા છે એટલે કે પાઠનું નામ છે સંવદધ્વમ એટલે કે સાથે મળીને બોલો। આમાં એક શ્લોક આપેલા છે તો જોઈએ આપણે પ્રસ્તાવના આપેલી છે। વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો છે। આપણે જે આપણા 4 વેદો છે એના વિશે જાણીએ છીએ। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ 4 વેદ પદ્યાત્મક છે। આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એની અંદર જે પદ આપેલા છે એને મંત્ર તરીકે અથવા તો શ્લોક તરીકે આપણે ઓળખીએ છીએ। આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે। આ સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે જુદા જુદા શ્લોકમાં છે જુદો જુદો ઉપદેશ એટલે કે જુદો જુદો બોધ આપણને આપવામાં આવે છે અને એ બોધ સાથે છે માનવી છે એની જિંદગી એક સારી રીતે જીવતો હોય છે। વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે। એટલે કે આ જે વેદો આપણા છે જૂના પુરાણા વેદો છે એના બધાની મદદથી છે અત્યારના કવિઓ અને લેખકો પણ છે એને ખૂબ જ ઉપયોગમાં લે છે। આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે। આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે। એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ખાલી માત્ર છે
એ મનુષ્યનું હિત થાય એવી વાત નહીં, પરંતુ પ્રાણી જગતનું પણ હિત થાય, કલ્યાણ થાય એવી છે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે, એટલે કે આવી છે એ પ્રસિદ્ધ અહીં તમને 2 પ્રાર્થના આપેલી છે. હવે જોઈએ આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે એના વિશે થોડીક અહીં પ્રસ્તાવના આપેલી છે. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃત અભ્યાસનું મંગલાચરણ કરીશું. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. પહેલો શ્લોક છે એમાં. બીજો છે યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. અને છેલ્લા 2 શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય તેવી શુભકામના પ્રગટ થયેલી છે. એટલે કે આપણે જોયું કે એક શ્લોકમાંથી આપણને કંઈ ને કંઈ ઉપદેશ મળી રહે છે. હવે આ ઋગ્વેદ અથર્વવેદ જે આપણા વેદો છે એના વિશે હું તમને થોડુંક જણાવું કે ઋગ્વેદ આ વિશ્વનું આદિકાવ્ય છે. તે પ્રાચીનતમ મહત્વપૂર્ણ રચના છે અને 4 વેદોમાં તે સર્વપ્રથમ છે. તેમાં ઋક નામના મંત્રો છે. 10 મંડલમાં વિસ્તરેલા આ વેદમાં મોટે ભાગે દેવોની સ્તુતિ છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, વિશ્વકર્મા, જલ દેવતા વગેરેની સ્તુતિ એમાં છે. વળી તેમાં માનવ જીવન અને સમાજ જીવન સાથે સંબંધ ધરાવતા વિષયોનો પણ સમાવેશ થયો છે. બીજો જે છે યજુર્વેદ, એના વિશે જોઈએ તો કે યજુર્વેદમાં યજ્ઞમાં ઉપયોગી યજુષ તરીકે ઓળખાતા મંત્રો છે. યજુર્વેદની 2 સંહિતાઓ એટલે કે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ, આમાં કુલ 40 અધ્યાયો અને 1975 મંત્ર છે. કૃષ્ણ યજુર્વેદની તેતરી, મેત્રાણી, કઠ અને કાપિષ્ઠલ કઠ નામની 4 શાખાઓ છે. યજુર્વેદમાં યજ્ઞ સંસ્થાનું વિકસિત રૂપ જોવા મળે છે અને એમાં તત્કાલીન સમાજનું સુંદર પ્રતિબિંબ પડે છે. પછી છે અથર્વવેદ, એના વિશે જોઈએ તો કે અથર્વવેદના ઋષિ અર્થવા અને અંગીરા છે. આ વેદમાં ગૃહ સંસ્કારને ઉપયોગી મંત્રો છે. આમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને માટે શાંતિની તથા સર્વના યોગક્ષેમની કામના છે. આ વેદમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો પણ મળે છે. આયુર્વેદે પણ અથર્વવેદમાંથી જ પ્રેરણા લીધી છે. ભેષજ્ય સૂક્ત, આયુષ્ય સૂક્ત, વિવાહ સૂક્તો, ભૂમિ સૂક્ત વગેરે આ વેદના અતિ મહત્વના સૂક્તો છે. આ સૂક્તોમાં તત્કાલીન સમાજનું સુંદર ચિત્ર અંકિત થયું છે. વેદોમાં સમગ્ર માનવ સમાજ માટે ઉપયોગી એવા વિધિ નિષેધો છે. વિધિ એટલે અમુક કાર્યો કરવા જોઈએ અને નિષેધ એટલે અમુક કાર્યો ન કરવા જોઈએ. આ વિધિ નિષેધોનું સારી રીતે પાલન થાય તેનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે અથર્વવેદમાં કેટલીક પ્રાર્થનાઓ છે. હવે આ પાઠમાં જે પહેલા 3 મંત્રો અનુક્રમે છે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના છે અને છેવટના 2 શ્લોકમાં સમાજ તથા દેશના કલ્યાણની શુભકામનાઓ કરેલી છે. તો ચાલો જોઈએ આપણે વિગતવાર એ શ્લોકોનો અભ્યાસ કરીએ. સંવદધ્વમ એટલે કે સાથે મળીને બોલો. 2 શ્લોક અહીં તમને આપેલા છે, પહેલો અને બીજો. તો કે પહેલો છે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. ઋગ્વેદ એટલે કે પહેલો જે શ્લોક છે ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. તેને આપણે શબ્દાર્થ સહિત સમજીએ. તો કે સમગચ્છધ્વમ એટલે કે સાથે ચાલો, સંવદધ્વમ એટલે કે સાથે બોલો, સમજાના નામ એટલે સારી રીતે જાણતા, મનાંસી એટલે મન, સમજાનતામ એટલે કે એક સરખા બની રહો, પૂર્વે એટલે અગાઉ, યથા એટલે જેમ, ભાગમ એટલે યજ્ઞના ભાગ રૂપે, ઉપાસતે એટલે સેવે છે. તો હવે આનું ગુજરાતી આપણે જોઈએ
કે પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો, એટલે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધાય સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો. એટલે કે મનુષ્યને એવો ઉપદેશ આપે છે કે સાથે ચાલવાનું છે અને સાથે બોલવાનું છે. એવી જ રીતે તમારે સંપથી છે રહેવાનું છે. બીજો શ્લોક જોઈએ. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુ યદભદ્રમ તન્ન આસુ. એના આપણે શબ્દાર્થ સહિત જોઈએ, એટલે કે પેલા શબ્દાર્થ સમજી લઈએ. દેવ સવિત એટલે કે સૂર્યનારાયણ અથવા તો સૂર્ય દેવતા, વિશ્વાની દુરિતાની એટલે કે સર્વે દુષ્કૃત્યોને અથવા તો બધા દુર્ગુણોને, પરાસુ એટલે દૂર કરો, યદ ભદ્રમ, હવે અહીં જે શબ્દ આપેલો છે એને વંચાશે યદ ભદ્રમ. યદ ભદ્રમ એટલે થશે જે કંઈ શુભ હોય અથવા તો કલ્યાણ હોય. તન્ન એટલે કે તદ નહ, એની સંધિ એવી છૂટી પડે એટલે થશે તે અમારે માટે. અને આસુ એટલે થશે પ્રાપ્ત કરાવો. એનું ગુજરાતી જોઈએ. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. આગળ જોઈએ આપણે. હવેના 3 શ્લોક, એટલે કે આ શ્લોક છે જોઈએ. અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સમ્મનાઃ છાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. અથર્વવેદ એટલે કે આ અથર્વવેદમાંથી લીધેલો છે. એના શબ્દાર્થ જોઈએ. પિતુઃ એટલે થશે પિતાના. પછી આપેલું છે અનુવ્રત, તો અનુવ્રત એટલે થશે વ્રતની પાછળ ચાલવા વાળો. અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલવા વાળો. પછી માત્રા સમ્મનાહ એટલે માતાની સાથે સમાન વિચારવાળો. ભવતુ એટલે થાવો. જાયા એટલે પત્ની. પત્યે એટલે પતિની સાથે. મધુમતીમ એટલે મધુર. શાંતિવામ એટલે શાંતિપૂર્ણ. અને વદતુ એટલે બોલો. આનું ગુજરાતી જોઈએ કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવો. પત્ની પોતાના પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો. એટલે કે પુત્રને એવું બનવાનું કીધું છે કે જેવી રીતે એના પિતા છે જે આચરણ કરતા હોય વ્રતનું, એ આચરણ એના પુત્રને કરવાનું છે. અને માતાના જેવા વિચારો હોય એવા વિચારો સાથે છે એના પુત્રને સમાન થવાનું છે. અને પત્ની એ છે એ પોતાના પતિની સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવાની છે. આગળનો શ્લોક જોઈએ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આના શબ્દાર્થ જોઈએ. સર્વે એટલે સર્વ લોકો અથવા તો સર્વ પ્રાણીઓ. સુખિનઃ એટલે સુખી. ભવન્તુ એટલે થાવો. નિરામયાઃ એટલે નિરોગી. સંતુ એટલે થાવો. ભદ્રાણી એટલે કલ્યાણ. પશ્યંતુ એટલે જુઓ. કશ્ચિત એટલે કોઈ માનવ. દુઃખ ભાગ એટલે કે દુઃખમાં ભાગીદાર. માં ભવેત એટલે કે ન થાવો. ગુજરાતી જોઈએ. આપણને કીધું છે કે છેલ્લા જે 2 શ્લોક છે એ સમાજ અને દેશના કલ્યાણ માટે આપેલા છે. ગુજરાતી જોઈએ તો કે સર્વ લોકો અને પ્રાણીઓ સુખી થાવો, સૌ નિરોગી થાવો, સૌ મંગલ ભાવનાઓ જુઓ, કોઈ પણ માનવ દુઃખી ન થાવો. છેલ્લો શ્લોક જોઈએ. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિતો માનવાહ સંતુ નિર્ભયાઃ. પર્જન્ય એટલે વરસાદ. કાલે એટલે યોગ્ય સમયે. કાળ એટલે યોગ્ય સમય અથવા તો ઋતુ અનુસાર. વર્ષતુ એટલે વર્ષો. પૃથ્વી એટલે પૃથ્વી. સસ્યશાલિની એટલે ધાન્યથી શોભનારી. દેશોયમ એટલે એનું સંધિ થશે કે અયમ દેશ એટલે કે આ દેશ. ક્ષોભ રહિત એટલે કે ગભરાટ વિનાનો અથવા તો ઉદ્વેગ રહિત.
નિર્ભયાહા એટલે કે ભય વિનાના અને સંતુ એટલે થાવો. ગુજરાતી જોઈએ. વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધાન્ય સંપન્ન હો, આદેશ ઉદ્વેગ રહિત થાવો અને સર્વ માનવો નિર્ભય બનો. એટલે કે વરસાદને છે એની ઋતુ અનુસાર થવાનું કીધું છે. જો વરસાદ એની ઋતુ અનુસાર થાય તો જ છે ધરતી છે એ ધાન્ય સંપન્ન એટલે કે ધાન્યથી જે પાકોથી છે એ ધરતી છે એ લીલીછમ બની જાય છે. અને તો જ આ દેશ છે એ ઉદ્વેગ રહિત એટલે કે ગભરાટ વિનાનો થાય અને બધા જ માનવીઓ છે એ નિર્ભય બને. એવી છે એ અહીં પ્રાર્થના કરવામાં આવી છે. આગળ આપણે આ જે શ્લોકનો અભ્યાસ કર્યો એના થોડા વિકલ્પો આપણે જોઈએ. પહેલો વિકલ્પ આપેલો છે, પૂર્વે કે સમજાનના ભાગમ ઉપાસતે. ક આપેલો છે મનુષ્યાહ, ખ અસુરાહ, ગ દેવાહ, ઘ સર્વે. એટલે અહીં જવાબ આવશે ગ દેવાહ. પછી બીજું આપેલું છે કવિ કિમ યાચતે ભદ્રમ દુરિતમ સુખમ ધનમ. તો આવશે એ ભદ્રમ. ત્રીજું આપેલું છે છાયા કીદૃશમ વાચમ વદતુ લલિતામ શાંતિવામ જ્ઞાનયુતામ શોભનામ. અહીં જવાબ આવશે બી શાંતિવામ. ચોથું આપેલું છે સર્વે કીદૃશાહ ભવંતુ. જવાબ આવશે યોગિનઃ માનિનઃ સુખિનઃ બલિનઃ. સર્વે કીદૃશાહ ભવંતુ એટલે કે બધાને કેવા થવાનું કીધું છે તો કે બધાને સુખી થાય એવી પ્રાર્થના કરવાની છે. પાંચમું છે પર્જન્ય કદા વર્ષતું. એટલે કે વરસાદ છે એ ક્યારે વરસે તો કે યહ અદ્યહ શ્વહ કે કાલે. તો સમય જવાબ આવશે કાલે. આગળના વિકલ્પ જોઈએ. હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસુ અગ્ને વરુણ સવિતર વાયુ. જવાબ આવશે સવિતર. દેવ સવિત આવ્યું હતું ને કે સૂર્યનારાયણ. સાતમું પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ મિત્રસ્ય માતુઃ પિતુઃ સ્વસુ. એમાં આવશે મિત્રસ્ય માતુઃ પિતુઃ કે સ્વસુઃ. તો શું આવશે તો કે પિતુઃ એટલે કે પિતાના અનુવ્રત એટલે કે પિતાના વ્રતની પાછળ ચાલવા વાળો છે એ પુત્ર થાય. આઠમું છે ખાલી જગ્યા નિરામયા ભવંતુ પક્ષિણ જનત્વ સર્વે કે પશવ. તો એમાં આવશે સર્વે એટલે કે બધાને છે નિરોગી થવાનું કીધું છે. ખાલી માત્ર છે એ માનવીને નહીં પરંતુ બધા જ ને છે એ સુખી થવાનું નિરોગી થવાનું કહ્યું છે. નવમું સર્વે ખાલી જગ્યા પશ્યંતુ. તો એમાં આવશે દુરિતાની ફલાની ધનાની ભદ્રાણી. આન્સર આવશે ડી ભદ્રાણી. પછીનો આપેલો છે વિકલ્પ પૃથ્વી ખાલી જગ્યા ભવતુ બલશાલિની સસ્યશાલિની જલપૂર્ણા કે ધનપૂર્ણા. તો એમાં આવશે સસ્યશાલિની એટલે કે ધનથી શોભનારી પૃથ્વી છે એ થાવ. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેનલમાં અભ્યાસ કરવાની મજા આવતી હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય મને જણાવી શકો છો. આભાર.